નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। મિત્રો, આપણે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગના અગત્યના મોસ્ટ એમપી પ્રશ્નો જોઈએ છીએ, જેમાં આજે ભાગ 9 જોવાના છીએ। તો સમયને માન આપી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 81 કે એસટી નિગમની બસમાં કઈ સીટ નંબર સામાન્ય રીતે ડ્રાઈવરની પાછળ હોય છે? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, સીટ નંબર 1 અને સીટ નંબર 2। ગુજરાત એસટી નિગમની સામાન્ય લોકલ કે એક્સપ્રેસ બસોમાં, જેમાં સામાન્ય રીતે 52 કે 56 સીટો હોય છે, ડ્રાઈવરની બરાબર પાછળ સીટ નંબર 1 અને સીટ નંબર 2 હોય છે। સીટ નંબર 1 અને 2 થી શરૂઆત થાય છે। સીટ નંબર કંડક્ટરની તરફ ડાબી તરફ દરવાજા પાસે સીટ નંબર 3, 4 અને 5 થી શરૂઆત થાય છે। જો તમે બુકિંગ કરાવી રહ્યા હો તો સીટ નંબર 1 અને 2 ડ્રાઈવરની સીટની બરાબર પાછળની કેબિન તરફ જ આવે છે, જે તમારે નોંધ રાખવી પડે। જોઈએ પ્રશ્ન નંબર 82 કે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરો માટે કયો એવોર્ડ આપવામાં આવે છે જેઓ અકસ્માત વિના લાંબો સમય બસ ચલાવે છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, શ્રેષ્ઠ ડ્રાઇવિંગ એવોર્ડ। જીએસઆરટીસી દ્વારા જે ડ્રાઈવરો અકસ્માત વિના લાંબો સમય સુધી સુરક્ષિત બસ ચલાવે છે તેમને નિગમ કક્ષાએ શ્રેષ્ઠ ડ્રાઈવર એવોર્ડ તરીકે સન્માનિત કરવામાં આવે છે। રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જીએસઆરટીસી સહિત દેશભરના સ્ટેટ ટ્રાન્સપોર્ટના એવા શ્રેષ્ઠ ડ્રાઈવરોને સન્માનિત કરવામાં આવે છે જેમણે પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન એક પણ અકસ્માત ન કર્યો હોય। ઉદાહરણ તરીકે જીએસઆરટીસીના મહેસાણા એટલે કે ખેરાલુ ડેપોના ડ્રાઈવર પીરુભાઈ મીરને 27 વર્ષ સુધી કોઈ પણ અકસ્માત વિના અને કોઈ રજા લીધા વિના ફરજ બજાવવા બદલ રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો રોડ સેફટી એવોર્ડ આપવામાં આવ્યો હતો। જીએસઆરટીસી દર વર્ષે અથવા માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન અકસ્માત રહિત સેવા આપનાર, ડીઝલથી બચત, માઇલેજ કરનારા અને મુસાફરો સાથે સારું વર્તન કરનારા ડ્રાઈવરોને ખાસ પ્રશિસ્ત પત્ર, ટ્રોફી કે રોકડ પુરસ્કાર આપીને નવાજે છે। પ્રશ્ન નંબર 83 કે બસ સ્ટેન્ડ પર મુસાફરોને બસના આગમન અને પ્રસ્થાનની માહિતી આપતી સિસ્ટમને શું કહેવાય છે? તો જવાબ છે ઓપ્શન એ, પીડ્સ કહેવાય। PIDS, પીડ્સ, પેસેન્જર ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ। બસ સ્ટેન્ડ પર મુસાફરોને બસના આગમન અને પ્રસ્થાનની ચોક્કસ માહિતી આપતી ડિજિટલ સિસ્ટમને પીડ્સ એટલે કે પેસેન્જર ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ કહેવાય છે। વ્યાપક રીતે આ એક આખી ટેકનોલોજીને PIS એટલે કે પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અથવા તો RTIS, રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે। બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ પર મોટી LED અથવા LCD સ્ક્રીન હોય છે, જેમાં બસનો રૂટ, બસ નંબર, પ્લેટફોર્મ નંબર અને બસ આવવાનો અંદાજિત સમય દર્શાવવામાં આવે છે। આ સિસ્ટમ GPS સાથે જોડાયેલી હોવાથી બસ નજીક આવતા જ લાઉડ સ્પીકર પર આપોઆપ ઓડિયો જાહેરાત શરૂ થઈ જાય છે। જીએસઆરટીસીની ઓફિશિયલ એપમાં જે ટ્રેક માય બસ ફીચર હોય છે તે પણ આ જ સિસ્ટમ બેકએન્ડ આધારે કામ કરે છે। જોઈએ પ્રશ્ન નંબર 84 બસ સ્પોટ પર કઈ આધુનિક સુવિધાઓ જોવા મળે છે? આપણો જવાબ રહેશે ઉપરોક્ત તમામ એસી વેટિંગ હોલ અને ફૂડ કોર્ટ, ડિજિટલ ડિસ્પ્લે અને એક્સલેટર, સુવ્યવસ્થિત પાર્કિંગ, આ ઉપરોક્ત તમામ સુવિધાઓ બસ સ્પોટ પર જોવા મળે છે। તેનાથી અગત્યની જોઈએ કે નવી પેઢીના આધુનિક બસ સ્ટેન્ડ એટલે કે બસ સ્પોટ પર એરપોર્ટ જેવી વૈશ્વિક કક્ષાની સુવિધાઓ જોવા મળે છે। ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં આવા અત્યાધુનિક બસ સ્પોટ બનાવવામાં આવ્યા છે। આધુનિક સુવિધાઓમાં જોઈએ તો કે પેસેન્જર ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ એટલે કે પીડ્સ, બસના આગમન અને પ્રસ્થાનની લાઈવ માહિતી આપતી ડિજિટલ LED સ્ક્રીન, ઓટોમેટેડ એનાઉન્સમેન્ટ, ફ્લાઇટની જેમ જ બસ કયા પ્લેટફોર્મ પર આવશે તેની ઓટોમેટિક ઓડિયો જાહેરાત કરવામાં આવે છે। ડિજિટલ ટિકિટિંગ કિયોસ્ક એટલે મુસાફરો પોતે જ ટચ સ્ક્રીન મશીન દ્વારા ટિકિટ બુક કે પ્રિન્ટ કરી શકે। મફત વાઈફાઈ, મુસાફરો માટે આખા કેમ્પ્સમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ફ્રીમાં આપવામાં આવે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 85
કે જીએસઆરટીસી બસના કંડક્ટર તરીકે પસંદગી પામવા માટે કઈ શારીરિક ક્ષમતા ચકાસવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ ઊંચાઈ અને દ્રષ્ટિ. આ બંનેની ચકાસણી કરવામાં આવે છે. ઊંચાઈ જોઈએ તો કે કંડક્ટરની ફરજ દરમિયાન બસની અંદર બેલ મારવા અને મુસાફરોની ટિકિટ ચેક કરવા માટે ઊંચાઈના ચોક્કસ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. પુરુષ ઉમેદવારો માટે લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી ઊંચાઈ 160 સેન્ટીમીટર હોવી ફરજિયાત છે. અનામત કેટેગરી જેમ કે એસટી ઉમેદવારોને સામાન્ય રીતે નિયમ મુજબ થોડી છૂટછાટ મળે છે, જેમાં તેમને લઘુત્તમ ઊંચાઈ 155 સેન્ટીમીટર હોવી જરૂરી છે અને મહિલા ઉમેદવાર માટે લઘુત્તમ ઊંચાઈ 152 સેન્ટીમીટર હોવી જરૂરી છે અને અનામત કેટેગરી માટે 147 સેન્ટીમીટર. દ્રષ્ટિ ક્ષમતાની વાત કરીએ તો કે કંડક્ટરે રાત્રિના સમય અથવા તો ઓછા પ્રકાશમાં પણ રૂટ બોર્ડ વાંચવાના, ટિકિટ મશીન ઓપરેટ કરવાના અને હિસાબ કરવાના હોવાથી આંખોની તપાસ ખૂબ જ કડક રીતે કરવામાં આવે છે. ઉમેદવારની આંખોની દ્રષ્ટિ ક્ષમતા 6 માંથી 6 હોવી જોઈએ, ચશ્મા સાથે કે ચશ્મા વિના. ઉમેદવારને કલર બ્લાઇન્ડનેસ ની બીમારી ન હોવી જોઈએ. જો કલર બ્લાઇન્ડનેસ હોય તો ઉમેદવારને અયોગ્ય જાહેર કરવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 86 કે કમ્પ્યુટરાઇઝ એટીએમમાં લોગિન કરવા માટે કંડક્ટરે શું દાખલ કરવું પડે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ તેનો પર્સનલ પાસવર્ડ અને પિન અને આઈડી દાખલ કરવાનું હોય છે. સુરક્ષા માટે કંડક્ટરની સુરક્ષા માટે કંડક્ટરે પોતાનો સેટ કરેલો ખાનગી પાસવર્ડ અથવા તો ડિજિટલ પિન એન્ટર કરવો પડે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 87 કે મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ કલમ 184 હેઠળ દંડ થાય છે. મોટર વાહન અધિનિયમ મુજબ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન અથવા કોઈ પણ હેડલેન્ડ કોમ્યુનિકેશન ડિવાઇસનો ઉપયોગ કરવા બદલ કલમ 184 ખતરનાક રીતે વાહન ચલાવવું હેઠળ દંડ અને કાનૂની કાર્યવાહી થાય છે. જો તમે પહેલી વાર પકડાશો તો ₹1000 થી 5000 સુધીનો દંડ અને અથવા તો 6 મહિનાથી 1 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. બીજી કે ત્રીજી વખતનો ગુનો 3 વર્ષની અંદર બને તો કે જો ફરીથી આ જ ભૂલ કરશો તો 10,000 સુધીનો દંડ અથવા તો 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ 3 મહિના કે તેથી વધુ સમય માટે બ્લોક અથવા સસ્પેન્ડ કરી શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 88 રાત્રિ દરમિયાન એસટી બસના કયા લાઇટ્સ ચાલુ રાખવા ફરજિયાત છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ કે હેડલાઇટ્સ અને ટેલ લાઇટ્સ, કેબિન લાઇટ્સ અને રૂટ બોર્ડ લાઇટ્સ બધી લાઇટો ચાલુ રાખવી પડે છે. કે મોટર વાહન અધિનિયમ અને એસટી નિગમની સુરક્ષાના નિયમો અનુસાર રાત્રિ દરમિયાન એટલે કે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી બસ ચલાવતી વખતે અથવા તો ઊભી રાખતી વખતે લાઇટો ચાલુ રાખવી કાયદાકીય ફરજિયાત છે. હેડલાઇટ કે રસ્તા પર આગળનું જોવા માટે હેડલાઇટ ચાલુ રાખવી સૌથી મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે સામેથી આવતા વાહનો અંજાઈ ન જાય તે માટે લો બીમ એટલે કે ડીપરનો ઉપયોગ કરવો હિતાવહ છે. ટેલ લાઇટ એટલે કે પાછળથી આવતા અન્ય વાહનો બસ સ્પષ્ટ દેખાઈ શકે તે માટે પાછળની લાઇટ સતત ચાલુ રાખવી ફરજિયાત છે. નંબર પ્લેટ લાઇટ કે પાછળની નંબર પ્લેટ રાત્રે પણ સ્પષ્ટ વાંચી શકાય તે માટે તેના પર નાની સફેદ લાઇટ ચાલુ રાખવી જરૂરી છે. જોઈએ પ્રશ્ન નંબર 89 કે નિગમની જનમાર્ગ અથવા તો બીઆરટીએસ સાથે કઈ કનેક્ટિવિટી જોવા મળે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી અમદાવાદ જેવા શહેરોમાં એસટી સ્ટેન્ડ અને બીઆરટીએસ સ્ટેન્ડ નજીક જોડાણ. જીએસઆરટીસી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જનમાર્ગ વચ્ચે મુસાફરોની સુવિધા માટે ખૂબ જ મજબૂત મલ્ટી મોડલ કનેક્ટિવિટી એટલે કે આંતર જોડાણ જોવા મળે છે. જ્યારે કોઈ બહાર ગામનો મુસાફર એસટી બસ દ્વારા શહેરમાં આવે ત્યારે તેને લોકલ મુસાફરી માટે તરત જ કનેક્ટિવિટી મળી રહે તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમ કે ભૌતિક જોડાણ અને ટ્રાન્સપોર્ટ હબ જોઈએ આજે અમદાવાદની અંદર ગીતા મંદિર સેન્ટ્રલ બસ સ્પોટ કે અમદાવાદનો મુખ્ય બસ ટર્મિનલ સીધું જ બહારના રોડ પર આવેલા ગીતા મંદિર બીઆરટીએસ સ્ટેશન સાથે જોડાયેલું છે. મુસાફરો એસટી બસમાંથી ઉતરીને સીધા જ વોકવે દ્વારા બીઆરટીએસ પ્લેટફોર્મ પર જઈ શકે છે.
રાણીપ બસ સ્પોટ કે ઉત્તર ગુજરાત તરફ જતી એસટી બસોનું આ મુખ્ય મથક છે. ઉત્તર ગુજરાત તરફ જતી એસટી બસોનું મુખ્ય મથક એટલે રાણીપ બસ સ્પોટ, જેની બરાબર સામે રાણીપ બીઆરટીએસ સ્ટેશન આવેલું છે. અહીંથી મુસાફરોને મેટ્રો ટ્રેનની કનેક્ટિવિટી પણ મળી શકે રહે છે. કૃષ્ણાનગર, નરોડા, નહેરુનગર તો આ એવા વિસ્તારો છે જ્યાં એસટી બસના સ્ટોપ અને બીઆરટીએસના સ્ટેશન ખૂબ જ નજીક રાખવામાં આવ્યા છે, જેથી ઇન્ટરચેન્જ સરળ બને. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 90. એસટી બસમાં વ્હીલ બેઝ એટલે શું? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, આગળ અને પાછળના પૈડા એટલે કે એક્સલ વચ્ચેનું અંતર. વ્હીલ બેઝ એટલે કે ટેકનિકલ વાહનની ટેકનિકલ રચના. ઓટોમોબાઈલ ઇજનેરીના વ્હીલ બેઝ એ બસની લંબાઈ અને સંતુલન માપવાનો મહત્વનો માપદંડ છે. બસના આગળના ટાયરના કેન્દ્રથી લઈને પાછળના ટાયરના કેન્દ્ર વચ્ચેના કુલ અંતરને વ્હીલ બેઝ કહેવામાં આવે છે. બસ જેટલી લાંબી જેમ કે એક્સપ્રેસ કે સ્લીપર બસ તેનો વ્હીલ બેઝ એટલો જ વધારે હોય છે. બસ જેટલી લાંબી એટલો એનો વ્હીલ બેઝ વધારે હોય છે. મોટો વ્હીલ બેઝ મુસાફરોની મુસાફરી દરમિયાન વધુ આરામ આપે છે અને બસ રસ્તા પર સ્થિર ચાલે છે, એટલે કે સ્ટેપેબલ ચાલે છે. તો મિત્રો આજના ટોપ 10 પ્રશ્નો અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ભાગ 10 જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.